વિચારો અલ્યા યાર એક જબ્બર વિચાર આવ્યો હ તમને વળી હું વિચાર આવી ગયો આખા દેશવાસીઓ માટે આ સવાલ હ આ સવાલ મને મગજમાં ઘૂમી રહ્યો ને યાર કોઈ સોલ્વ કરવા તૈયાર નહીં ચમ બધાને મેં યાર બહુ પૂછ્યું કાલે પેલા આપણા ગામના સરપંચ નહીં ઈવાના ઘેર જ્યો ઓહો મને માર ઘેર આવ્યો હોય તો હું સોલ ના કરેલો સરપંચ ના ઘેર જવાની શું જરૂર હતી તું પણ આમ નહીં શાંતિ રાખી ઉભી જો હું સરપંચ ના ઘેર જ્યો પણ ઈથી આપણે તલાટી પેલા રમણ કાકો નહીં ઈવાના ઘેર જ્યો એટલે મારું કહેવાનો મિનિંગ હું ખબર જે ભણેલું વધારે હોય શિલ્પા ઈ નાઈ જઈએ ફટ દઈને હાલ તમે તો આજકાલનો છોકરો યાર મને આખા દેશની ખબર હોય છે એવું? ખબર પડી એવું માર ઘેર આવ્યો હોત ને તો હું તરત સોલ્વ કરી દે ઈટા લાટી પહોંચ અને સરપંચ પહોંચો જવાની જરૂર હતી અજય ચોય જવાનું બાકી છે એ હું કહેતો હતો હા આપણા રાષ્ટ્રીય પક્ષી કયું એટલે આ એ તો હારું મને ખબર નહીં હું પક્ષ કયું કબૂતર તારું રેદું કબૂતર કબૂતર છે મારે વાત ખબર જો પસમોઈ થી નીકળ્યો ને રોમજી મંદિરે જો પેલા આપડા ઇન્ચાર્જ પેલા આપડા હાઈસ્કૂલ માં નોકરી કરતા ને બેન સવિતા બેન ઈવન આવી જો સવિતાબેન ને તો કશી ખબર નહીં પડતી શિલ્પા આ પ્રશ્નનો મને જે જવાબ આલે ને હું 10,000 રૂપિયા આલવાનો રોકડ 10,000 રૂપિયા હા 10,000 અલ્યા એવો તો પ્રશ્ન હે 10,000 રૂપિયા 10,000 રૂપિયા હું આલવાનો તું મને કહે હું ફટાફટ સોલ્વ કરી દો એક સેકન્ડ માં સોલ્વ કરી દો અને જો શિલ્પા 10,000 રૂપિયા અરે શું કહેવાય તું પ્રશ્નનો સાચો જવાબ ના લે શિલ્પા તો શું હું કહેવાય તને 5000 રૂપિયા લે બરાબર મંજૂર હે ને મંજૂર છે મંજૂર હે ને? મંજૂર તો શિલ્પા મારો એ પ્રશ્ન હતો હા. જો આખા ગામમાં ફરે હું હિંમતનગરમાં ફરે હું ગોભોએ ફરે હું રણાસણે ફરે હું વિજાપુરે ફરે હું અમદાવાદે ફરે હું ખાલી મોદી કાકા જોઈ જવાનું બાકી છે એના પહેલા તું મારા જોડે આય હા હારું શું પ્રશ્ન હે આટલી બધી જગ્યાએ ફર્યા છે આ? પૂછવા શિલ્પા. દો રે. હા તો જો મારો એ પ્રશ્ન હતો આ લોકો જે દોન કરીને હા એ લોકો શિયાળામાં છે ને ધાબળા હા રજૈયો ગોદરો સ્વેટર એ બધું દોન કરી દઈ હા એ લોકો ઉનાળામાં કેમ નહીં આવતા ઉનાળામાં આવીને એ લોકો કેમ ઉનાળામાં એસી ને કુલર ચમ દોન નહીં કરતા તારો ભા એસી નો પંખાનો ભાવ હો બ્રુઝા પંખો ને કુલર હા કુલર તો કુલર અને ઉનાળા પંખાની જરૂર ના પડે પંખો એસી કુલર તારો ભાવ હો બ્રુઝા જેટલા પૈસા હોય છે એટલું બધું દોન કરે ને તે ઉઠી જાય તો તને આમ તો શિયાળા અમે 4 બટન ખોલી નાખી ઓમ કરી નાખીને તેમ કરી નાખીને પેલા આયલા ને કાકો લઈને એ ભરત મેં તો 20 સ્વેટર દોન કર્યા તે સ્વેટર ઓછા ભાવ નો આવશે એસી ને કુલર ને પંખા ના ભાવ આપણે કશું ના પંખો તો હોય. સસ્તો આપે કુલર કેટલો 10,000 રૂપિયા નો કુલર 12,000 રૂપિયા નો જેને દોન કરવું હોય ને જેને દોન કરવું હોય ને એ કોઈ દારો પૈસા હો હું જોવા જ ના તાર કરવું હોય દોન ના ના હોય તો તું 85 લખાઈ દે ના એટલી બધી સંપત્તિ નહીં હાલ આખી પેઢી ખેરે છે બધી પેઢી ઉઠી જાય ઓહો એટલે યાર હું દોન નહીં કરતી હા તો તું મને જવાબ આલ તો પછી તને 10,000 કીધું તો ખરું હો. ભાવ વાપરે છે ભાવ મને કોઈ આ બધા આમ જ કહી પણ કોઈ સાચો જવાબ નહીં આવતું જે સાચો જવાબ આલે ને એને આજે મારે 10,000 રૂપિયા સાચો જવાબ એ છે કે પેલું મોંઘું આવે છે અને પેલું સસ્તું આવે છે એવું કશું ના હોય દોન અલ્યા, વળી કોણ સમજાવે? હોય વાત કરી એવું કશું હોતું હે એવું જોઈ બકા આ પેલા તમિલનાડુ કે કેરળ ના પેલા આપડે બને વિજય થાલાપતિ 10 ગ્રામ હોનું આલવાના એ ખબર હતો ને ચોકન હલવાના હું જાઉં દરેક વ્યક્તિને 10 ગ્રામ હોનું આલવાના હે 10 ગ્રામ હોનાનો ભાવ વાપર્યો છે કેટલો એક તોલાના 1.5 લાખ રૂપિયા છે 2 લાખ રૂપિયા એટલે 1 તોલો એટલે 10 ગ્રામ તે 1.5 લાખ રૂપિયાનું લાલવાના હે તે તું એક કોમ કર ના હોય તો તું ઘર ને બધું વેચીમાં નહીં સિલાઈ યાર સાચી વાત છે પણ અત્યારે પૈસા નહીં એટલે ના લેવાય ઇનકા તું કંજૂસ. મને દોન કર તું મને સિલી હાલ હેતા માં, મેં તો દોન કર્યા છે. અત્યારે કુલર લઈ હાલતા નહીં હા હેડ તો હું તો જઉં છું તાર જોઈ બેન કોઈ ફાયદો નહીં ના પણ પ્રશ્નનો જવાબ તો આલો ને. જવાબ તો આલે મીએ ના પેલું મોંઘું આવે પેલું સસ્તું આવે એટલે સસ્તું બધા દોન કર મોંઘું કોઈ દોન ના કરો બીજો ટેનની બુક ટેન્ચો પ્લેનની બુક આપડે શું કેવાય પેલું શું કેવાય એરોપ્લેન એરોપ્લેન નહીં વિમાન. કરાઈ દીધી છે પ્લેન ની ટિકિટ હું જવાનો મોદી કાકા જોડે અને મોદી ટિકિટ બુક કાકા કરાઈ છે ઓહો. મને લઈ જો
તારું કોમ મલ તો મલ જો વાતો ભર મોદી પણ કાકાને મળવા મોદી કાકાને કીધું કે મોદી કાકા આ તમે પ્રશ્ન જવાબ આલો તમને હું 10,000 રૂપિયા આલે મોદી કાકા. મોદી કાકાને હું 10,000 રૂપિયા આલે જો આમ મોદી કાકા સાચો પ્રશ્ન જવાબ આલે તો. તમારો ભા મોદી કાકા જોડે પૈસાનો ટોટો છે ચમ જેટલા પૈસા છે ઈયોન જોડે એટલા તો તમારા જોડે નહીં. તે મારે હું મન તો મોદી કાકો સાચો પ્રશ્ન એક લાફો મારે ને મોદી કાકો એટલાય તો વઈ ઘેર આઈને પડ્યો. એવું ખબર પડે છે હા, કોઈ હું તો- એક પ્રશ્ન માટે જવાય કાઢા મોદી મગજ કાકા જ નહીં મગજ આ મગજ શું સટકી ગયું છે હું મોદી કાકા જોઈ જાઉં ને એ પ્રશ્ન કહું સાચો જવાબ આલે તો અલ્યા, 10,000 રૂપિયા તમને આલવું ભોણ છે તમને ભોણ છે ઈ કન જવાય. મોદી કાકાને 10,000 રૂપિયા લઈને આવું. મોદી કાકા જોડે રૂપિયાનો ટોટો છે તમારે 10,000 નો ઈ કન પ્રશ્નનો જવાબ આલવા જોઈએ. આ વાના વાત એટલા જ મગજના ફરજેલા સિકેર 4 સિક્કા પોઈસ આ જો આટલે 10,000 માટે મોદી કાકા જોડે જઈશું પ્રશ્નનો જવાબ પૂછવા ઈયો જોડે પૈસાનો ટોટો છે જેટલા સુશિકર ફરજેલા આવા આવા મગજનું દહીં કરી નાખ્યું મારું આ વાળાનું 10,000 પેનાલ કહું તો કે પેલું મોંઘું આવે પેલું સસ્તું આવે એટલે સસ્તું હોય એ દોન કરો બધા મોંઘું હોય દોન ના કરો આ ઓણે કોણ સમજાવો શીખે